રાત્રિ બજારમાં અવારનવાર અસામાજિક તત્વો પણ આવી જતા હોય છે અને જેના કારણે મારામારી જેવા અને અન્ય ઝઘડાઓ થતા હોય છે. હમણાં જ જ્યારે ઝઘડો થયો હતો ત્યારે પોલીસે અહીંયા તાત્કાલિક આવવું પડ્યું હતું અને ત્યારબાદ અહીંયા ગુનો દાખલ કરેલો હતો અને વારંવાર અહીંયા આવી પરિસ્થિતિઓ થતી હોય છે, જેના કારણે અમે લોકો અહીંયા અવારનવાર ચેકિંગ કરતા હોય છે અને આજે પણ અહીંયા રાત્રિ બજારમાં ચેકિંગ ચાલુ છે, જેમાં વધારાની લારીઓ જે લિમિટની બહાર જે દુકાન છે એની બહાર પણ જે દુકાન માલિક છે જેને આપેલું છે કોર્પોરેશને ઇજારો, એ લોકો પોતાની પેટા ભાડામાં લારીઓ ચલાવે છે. જે વધારાની લારીઓ અમે અત્યારે જમા લઈ અને ગુનો દાખલ કરી રહ્યા છે એમની ઉપર. કોર્પોરેશન દ્વારા અહીંયા જે લિમિટ આપેલી છે કે આટલા જ ટેબલ અને આટલા જ ખુરશી મૂકવાની, એના કરતાં પણ વધારે પ્રમાણમાં ટેબલ ખુરશી મૂકી રાખે છે, જેના કારણે વાહનોની અવરજવર, લોકોને આવવા જવાની પણ તકલીફ પડે છે. ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો કોઈ વ્યક્તિ એમાંથી ફટાફટ બહાર પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિ અહીંયા હોય છે, જેના કારણે અમે લોકો આજે અહીંયા ચેકિંગ કરેલું છે.